वर्णिवेशरमणीयदर्शनम् मन्दे हास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। एकाकी वनवासिने कठिन तपकारिणे बालयोगी श्री नीलकंठ वर्णींद्राय नमो नमः। परात्पराय पुण्यश्रवण कीर्तनाय श्री सहजानंद स्वामिने श्री नारायण मुनये नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी, हरिकृष्ण महाराजनी, लक्ष्मीनारायण देवानी, गोपीनाथजी महाराजनी, राधारमण देवानी, सिद्धेश्वर महादेवानी, विघ्न विनायक देवानी जय, काष्ठभंजन देवानी। वाला भक्तजनों, सर्वाधार इष्टदेव भगवान श्री स्वामीनारायण, वत्सल्य मूर्ति पूज्यपाद गुरुजी, आप सौ वहाला भक्तजनों, हजे तारीख 9/1/2023 सोमवार है। धनुर्मासनी कथा આપણે સાંભળીએ છીએ। સ્વામિનારાયણ ભગવાને પોતાના હાથે લખેલી શિક્ષાપત્રિક જે નિત્ય આપણે પૂજામાં એનો પાઠ કરીએ છીએ, એ શિક્ષાપત્રી ઉપર આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે તેમજ શતાનંદ સ્વામીએ જે ટીકા લખી છે, ભાષ્ય લખ્યું છે, એના આધારે ભગવાન સ્વામિનારાયણના હાર્દને સમજવા પ્રયત્ન કરીએ। આ બધી વાતો મારા ને તમારા કલ્યાણ માટેની છે। આ મહેનત શેના માટે? સવારે વહેલા ઉઠવું, ટાઢા પાણીએ નાહવું, એમાંય માઘ માસ હાલે ને માટલાના પાણીએ નાહવું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ થઈ જાય, હરખું નામે નથી લેવાતું, ટાઈટ ચડી જાય તો પણ એ ખરું હો, એકવાર માટલાના પાણીએ નાહી લો એટલે આખો દી પછી તમારે ટાઈટ ન હોય હે। અને આમાં એકબીજાની હૂફ મળે એટલે નવાઈ છે, બાકી એકલા તમે ઘરે માટલાના પાણીએ નાવા જાઓ ને ન થાય। આ ઉપવાસ એ બધાની હારે થાય તો એટલે કીધું નિભાડામાં ઈટું પાકે, એકલી ઈટ પકાવવા જાઓ ને દમ નીકળી જાય। પણ નિભાડો આમ ખડકી દીધો હોય ને એમાં એકના ઓથે બીજી ને બીજાના ઓથે ત્રીજી, બધી ઈટું પાકી જાય। ઘરે પકાવો જ એક ઈટ ગેસ ઉપર કાલ મૂકજો, હે પાકે ઈટ બોલો ठवड़ाई जाए। 57मो श्लोक है।
स्तोत्रादेरथ कृष्णस्य पाठकार्य स्वशक्तितः स्तोत्रादेरथ कृष्णस्य पाठकार्य स्वशक्तितः स्तोत्रादेरथ कृष्णस्य पाठकार्य स्वशक्तितः स्तोत्रादेरथ कृष्णस्य पाठकार्य स्वशक्तितः तथा नधित गीर्वाणे तथा नधित गीर्वाणे कार्य तन्नाम कीर्तनम् कार्य तन्नाम कीर्तनम् स्तोत्रादेरथ कृष्णस्य पाठ कार्य स्वशक्ति स्तोत्रादेरथ कृष्णस्य पाठ कार्य स्वशक्तितः अनधित गिरवाणी कार्यम तन्नाम कीर्तनम ભગવાનના સ્તોત્રનો પાઠ કરવો, પોતાની સામર્થ્ય પ્રમાણે કરવો. સંસ્કૃત ન ભણ્યા હોય એણે ભગવાનના નામનું કીર્તન કરવું. એવું નથી કે સંસ્કૃત ભણ્યા હોય સ્તોત્રના પાઠ કરે તો જ ભગવાન રાજી થાય. પંચરાત્ર શાસ્ત્રમાં આ બધી વાત લખી છે. સંસ્કૃત ભાષાને જે ન ભણ્યું હોય, સંસ્કૃત ભાષામાં લખાયેલા સ્તોત્રને જે વાંચી શકે એમ ન હોય તો નિયમપૂર્વક એણે ભગવાનના નામનું કીર્તન કરવું, નંદ સાધુઓના રચેલા કીર્તનો બોલવા, શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવો. આ બધા અર્થના અનુસંધાનમાં એમ લખ્યું છે પ્રેમપૂર્વક કરવું. સ્તોત્ર બોલો તોય પ્રેમ હોવો જોઈએ, ભગવાનના નામનું કીર્તન કરીએ તોય ભગવાનમાં પ્રેમ હોવો જોઈએ. અને મહત્તા એની છે. અને એટલા માટે એક જગ્યાએ મીરાબાઈ ભક્ત મંડળીની સાથે કીર્તનો ગાતા હતા. અને એવા કીર્તનો ગાય આંખો બંધ થઈ ગઈ અને ભગવાનમાં પ્રેમ અને પ્રવાહ માંડ્યો વહેવા. કોઈની આંખોમાંથી આંસુઓ પડતા હોય અને એ વખતે કોઈ સંગીતનો જાણનારો કોઈ કવિ ત્યાંથી નીકળ્યો અને એણે જોયું, ઓહો, કીર્તનો તો બહુ સારા છે પણ તાલનો આપણી જેમ કોઈ મેળ નથી. આનું શું કરો? તાલમાં કોઈ વગાડતું નથી, હરખું તાલમાં કોઈ ગાતું નથી કે પણ થયું કેવું કોને? કોઈની આંખ ઉઘાડી નથી. અને આમે ભગવાનમાં પ્રેમ જાગે અને ભગવાન જ્યારે અનુભવાવા માંડે ને ત્યારે આંખ ખુલ્લી હોય ની બંધ થઈ જાય છે. બોલ, આંખ તો ત્યારે ઉઘડે કંઈક માથામાં વાગે. આ જગતમાં ઘણા આંખ ઉઘાડી દઈશ, ઠોકર વાગે, અનુભવ થાય ત્યારે આંખ ઉઘડી જાય માણાને. બોલો, પણ આ તો આંખ બંધ થઈ ગઈ, જગત જોવાનું બંધ થઈ ગયું. ધોળી દિવાલ હતી અને પડખે એક કોલસો ક્યાંક પડ્યો તો એ હાથમાં લીધો કવિએ. મારે કહેવું તો છે જ આ લોકોને, ઘણીવાર ઊભા રહ્યા પણ કોઈ આંખ ઉગાડે જ નહીં. એક કીર્તન પછી બીજું, બીજા પછી ત્રીજું, ત્રીજા પછી ચોથું. કવિ થાકી ગયો. અને આવા થાકી જ જાય. બહુ ભણેલા ને બહુ જાજુ કરેલા હોય અને થોડુંક કરો ને ત્યાં ઓહો બહુ થઈ ગયું. હા, બહુ જાજા ભણેલા તમે જુઓ ને, એક સિગ્નેચર કરવાની હોય તોય કેટલા દિવસ કરે. હું એમાં એને ભીં પડતી હોય, મને કયો છે. એક ખાલી સહી કરી દેવાની હોય તો આપણે સાહેબ 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 કરી કરીને ધક્કા ખાવાના. હા, સાહેબના ઘરે પાંગર તૂટેલા ખાટલા હોય.
પણ સાહેબ સાહેબ કરીને લાળા ચાવવાના, પણ એક સિગ્નેચર ન કરે. બોલ, એ કરે થોડોક વજન મૂકો એટલે તરત કરે. કે હું એમાં તકલીફ પડે, મને કહે લાવો જેટલી કહે એટલે કરી દઈશ. સિગ્નેચર કરવી શું વાંધો આપણે? ભૂપતસિંહ, હા દિલીપભાઈ, કે દિલીપસિંહ, તકલીફ બહુ છે કહેવાનું. એટલે કવિએ નીચેથી કોલસો ઉપાડી દિવાલમાં એટલું લખ્યું, રાગ સે ગાઈએ, રાગથી ગાઓ. એટલું લખીને જતો રહ્યો. કલાકો પછી જ્યારે ભક્ત મંડળીના કીર્તનો પૂરા થયા અને મીરાબાઈની આંખ ઉઘડી અને મીરાબાઈને બીજા ભક્ત મંડળી બધી હતી ઊભી થઈને આમ દિવાલ ઉપર નજર કરી, ત્યાં સામું જ મોટું વાક્ય લખ્યું હતું, રાગ સે ગાઈએ. મીરાબાઈ પામી ગયા, અને ભગવાનને પામેલા હોય ને એને સમજાવાય ન પડે, એને ખબર પડી ગઈ કોક આંખથી નીકળ્યો લાગે છે કે, અને આપણને કહે છે કે રાગ સે ગાઈએ. એ કોલસો ત્યાં ઘા કરીને નીચે નાખી દીધો, પડ્યો તો એ પાછો હાથમાં લીધો અને આગળ અનુ ઉપસર્ગ લગાડ્યો. રાગ સે નહીં, અનુરાગ સે ગાઈએ કે. હા, એટલે ભગવાનમાં પ્રેમ જોઈ. પ્રેમ વિનાનું અને મહાત્મા વિનાનું કરેલું વ્યર્થ જાય છે. સ્તોત્રાદિકનો પાઠ કરવો. નારદ પંચરાત્ર શાસ્ત્રમાં એવું લખ્યું છે કે નામ કીર્તનતો વાપી બ્રહ્મ યજ્ઞમ સમાચરેત. ભગવાનની પ્રસન્નતા માટે સ્તોત્રનો તો પાઠ કરવો, એને બ્રહ્મયજ્ઞ કહેવામાં આવે છે. પણ સ્તોત્રનો પાઠનો જો સંભવ ન હોય, ન કરી શકતા હોય, તો એણે હરિ, કૃષ્ણ, સ્વામિનારાયણ આવા નામોનો યજ્ઞ કરીને કીર્તન કરવું. આને પણ બ્રહ્મયજ્ઞ જાણવો. સ્તોત્રનો પાઠ કરવાથી એક તો પ્રેમની વૃદ્ધિ થાય, ભગવાનના ઐશ્વર્ય, ભગવાનની મૂર્તિનું સ્મરણ થાય, ધર્મનું રક્ષણ થાય. આવો બધો ભાવ છે. એટલે એનું મનન કરવું. શંકરાચાર્ય મહારાજે ભજ ગોવિંદમ સ્તોત્ર બનાવ્યા. સ્વામિનારાયણ ભગવાનની ગઢડા પ્રથમના 42ના વચનામૃતમાં શંકરાચાર્ય મહારાજને યાદ કરીને કીધું કે એમણે જે સ્તોત્ર બનાવ્યા એ એટલા માટે બનાવ્યા કે જીવોના હૃદયમાં જે નાસ્તિક ભાવ અંદર પડ્યો છે ને, એ નાસ્તિક ભાવ નીકળી જાય, યા તો નાસ્તિક ભાવ ન આવે, એટલે સ્તોત્ર બનાવ્યા. ભજ ગોવિંદમ. શંકરાચાર્યનો મત અદ્વૈત છે. અદ્વૈત એટલે એક પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી, આવું એનું માનવું છે. એટલે જીવને અંદર નાસ્તિક ભાવ આવી જાય અને ભગવાનને શંકરાચાર્ય નિરાકાર માને છે. એ એમનો મત છે. આપણે એમાં બહુ મોટાના મતમાં બહુ ઉતરવું નહીં, કારણ કે ભગવાન સદાય સાકાર છે. પણ નાસ્તિક ભાવ ન આવી જાય એટલે શંકરાચાર્યએ કીધું ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે. પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં રક્ષતી ડુકરુય કરણે. આ બધું ભણેલું જ્યારે મૃત્યુ નજીક આવશે તે કાંઈ કામ નહીં આવે. એટલે સ્તોત્ર ગાનથી આસ્તિક ભાવની એક તો પુષ્ટિ થાય છે અને સ્તોત્ર ગાનમાં ભાવ મુખ્ય છે. એટલે શ્રીજી મહારાજે એવું કીધું કે સંસ્કૃત ન આવડે એણે નામ કીર્તન કરીને ભગવાનનું સ્મરણ કરવું. એટલે ગ્રંથોમાં લખ્યું, ધીરો વદતી વિષ્ણવે મૂર્ખો વદતી વિષ્ણાય. ઉભયસ્તુ શુભમ પુણ્યમ ભાવગ્રાહી જનાર્દન. વાત છે સંસ્કૃતની. વિષ્ણુ શબ્દ હોય એનું ચતુર્થીનું રૂપ વિષ્ણવે બને એક વચનમાં. ધીરો વદતી, જ્ઞાની એમ કહેશે વિષ્ણવે નમઃ, પણ જેને ખબર નથી એ શું કહે? વિષ્ણાય નમઃ. ઉકારાંત શબ્દ હોય એમાં વિષ્ણાય ન બને. અકારાંત શબ્દ હોય, રામ હોય તો રામાય નમઃ બને, દેવાય નમઃ બને. પણ ઉકારાંત શબ્દ હોય તો ત્યાં વિષ્ણવે નમઃ થઈ જાય.
પણ જેને ખબર નથી એ શું બોલશે? વિષ્ણાય નમઃ. ઉભયસ્તુ શુભમ પુણ્યમ. બે શુભ પુણ્યને દેનારું. શું કામ? ભાવગ્રાહી જનાર્દન. ભગવાન જાણે છે કે આને વિષ્ણવે બોલતા આવડતું નથી, પણ ભાવ એવો જ છે કે હું ભગવાનને નમસ્કાર કરું છું, એનો ભાવ એવો છે એટલે ભગવાન એના ભાવને ગ્રહણ કરી લે છે. એટલે પદ્મ પુરાણના નામ કૌમુદીના અધ્યાય 71 લખ્યું છે. સ્મર્તવ્ય સતતમ વિષ્ણુર વિસ્મર્તવ્યો ન જાતુચિતે સર્વે વિધિ નિષેધાસ્યુ રેતયો રેવ કિંકરા. સ્મર્તવ્ય સતતમ વિષ્ણુ. પદ્મપુરાણના નામ કૌમુદીના 71 અધ્યાયમાં એમ કીધું, સતત ભગવાનનું સ્મરણ કરવું. વિસ્મર્તવ્યો ન જાતુચિત. ભગવાનને ક્યારેય ભૂલવા નહીં. ભગવાનને સંભાળવા એટલો વિધિ છે અને એ જ મોટો ધર્મ છે. જે ભગવાનનું અખંડ સ્મરણ રાખે છે એના વિધિ અને નિષેધ, એમ લખ્યું કિંકરાહા, એના દાસ છે. અર્થાત એવા મનુષ્યને યમ નિયમની ઘણી સહેલાઈથી બધી વાત પડતી હોય છે, અને ઘણીવાર જો ભગવાનનું સ્મરણ ન કરે અને બીજું ઘણું કરવા જાય તો પણ વિધિ નિષેધ એનાથી પડતા નથી. જો એ સમયે સર્વધર્માણામ ધર્મો અધિકતમો મતઃ યદ ભક્ત્યા પુંડરીકાક્ષમ સ્તવે અર્ચેન નરઃ સદા. એ જ મોટામાં મોટો ધર્મ છે. ભગવાન કહે છે કે હું એને અધિકતમ માનું છું કે જે ભગવાનની અર્ચા પૂજા અને સ્મરણ કરે છે, સેવા કરે છે. વિષ્ણુ રહસ્યની અંદર વળી એવું લખ્યું કે સા હાનિ મહચ્છિદ્રમ સમોહો સાચ વિક્રિયા યન મુહૂર્તમ ક્ષણમ વાપી વાસુદેવમ ન ચિંતયેત. જે ભગવાનનું સ્મરણ નથી કરતો, સા હાનિ, એ જ મોટામાં મોટી હાનિ છે. ઘણા કે મારે નુકસાન બહુ ગયું, મારે ખોટ બહુ ગઈ. કઈ મોટી ખોટ? જે ક્ષણ, જે મુહૂર્ત કે જે પળ ભગવાનને યાદ કર્યા વિનાની પસાર થઈ ગઈ, એ જ મોટામાં મોટી હાનિ, એ જ મોટામાં મોટું છિદ્ર અને સમોહો, એ જ મોટામાં મોટો મોહ છે અને એ જ મોટામાં મોટો વિક્રય છે. આવી રીતે શાસ્ત્રમાં લખ્યું. અને ભાગવતમાં 12મા સ્કંધના અધ્યાય 12માં વેદ નારાયણ, વેદ વ્યાસજી એમ લખે છે, અવિસ્મૃતિ કૃષ્ણ પદારવિંદયો ક્ષીણોત્ય ભદ્રાણી સમમ તનોતિ ચ સત્વસ્ય શુદ્ધિમ પરમાત્મ ભક્તિ જ્ઞાનમ ચ વિજ્ઞાન વિરાગયુક્તમ. અવિસ્મૃતિ કૃષ્ણ પદારવિંદયો. ભગવાનના ચરણારવિંદ યા તો ભગવાનની મૂર્તિની અવિસ્મૃતિ, ભૂલવા નહીં. તો ક્ષીણોત્ય ભદ્રાણી સમમ તનોતી. જેટલા કાંઈ અભદ્ર કહેવાય છે, અભદ્રાણી એટલે પાપ કહેવાય છે, અને પાપના કારણરૂપ કામ અને લોભાદિક દોષો છે, અને દોષોનું કારણ અજ્ઞાન છે, એને ક્ષીણોતી કહેતા નાશ કરી નાખે છે. કોઈ પણ માણસને પાપ કરવું નથી. પાપ કોણ કરાવે? કામાદિક દોષો કરાવે. અને આ દોષો બળવો ક્યારે કરે? અજ્ઞાન છે એટલે, ખબર નથી. એટલે માણસને આ જગતમાં પોતાનું જ અજ્ઞાન ભટકાવે છે. બહારનું અંધારું નહીં, પણ પોતાની અંદર અંધારું છે. કામ આવે, ક્રોધ આવે, લોભ આવે, આ બધા શત્રુઓ આવે, માન આવે, તો એટલી તો લાઈટ થવી જોઈએ ને કે અત્યારે હવે આનું કાર્ય ચાલુ થયું છે એટલે આપણે એની અંદર ભળાઈ નહીં. આવે જ બધાય, બોલો. પણ એને આવકાર દેવો કે ન દેવો એ કોના હાથની વાત છે? તમે મોટો બંગલો બાંધ્યો છે, ભાઈ બંગલો જોઈને, સમૃદ્ધિ જોઈને લોકો આવે, પણ એને અંદર આવવા દેવો કે ન આવવા દેવો એ કોના હાથમાં હોય? જેનું મકાન છે એના હાથમાં હોય છે. એમ આ બધા વારા ફરતી આટો મારવા આવે, 1 વાર આવે, 2 વાર આવે, 3 વાર આવે, અરે 100 વાર આવે, તમે હામું જ ન જોવો, પછી શું કરે?
એને પોષણ થાય એવું કાંઈ ન કરો, એટલે એની મેળે નિરાશ થઈને વહી જાય. હાલો ને બાજુવાળાને ત્યાં જાય, આ ભાઈ તો હાવ હામું જ નથી જોતા. એટલે આ બધા અને સમમ જે શ્રી હરિમાં ઉપસમ એટલે અંતઃકરણમાં રહેલી વિષયની વાસના એ નિવૃત્તિ થાય છે. એટલું જ નહીં, અંતઃકરણની શુદ્ધિ કરીને મહાપ્રભુમાં પ્રીતિ થાય, સાક્ષાત્કાર થાય છે, વૈરાગ થાય છે, અને એવા જ્ઞાનીને અનુભવની તથા અનુભવ જ્ઞાનની સ્થિતિને પમાડે છે, એમ ભાગવતમાં લખ્યું છે. અને બીજી વાત લખી કે નામ કીર્તનનું ફળ કોને પ્રાપ્ત થાય? કીર્તન તો ઘણા ગાયા, ભજનો ઘણા ગાયા, નામ સ્મરણ ઘણું કર્યું, પણ આ બધું ફળ થાય કોને? તો સત્સંગી જીવનના પ્રકરણ 4 અધ્યાય 35 મુક્તાનંદ સ્વામીએ આ વાત લખી છે. સત્સંગી જીવન ગ્રંથ 5 પ્રકરણમાં છે. આપણે હમણાં પાટોત્સવ વખતે કથા કરી હતી, તે માંડ પહેલા પ્રકરણના અમુક અધ્યાય જ વાંચ્યા હતા. જન્મોત્સવ સુધી જ કથા પહોંચી. 4થા પ્રકરણે પહોંચતા પહોંચતા આપણી 4થી અવસ્થા આવી જાય. હે બોલો. મુક્તાનંદ સ્વામીએ કીધું છે, હૃદયે ભગવન મૂર્તિ યથા દૃષ્ટામ વિભાવયન ય કીર્તયતિ નામાની સ નામ ફલમ આપનુયાત. હૃદયમાં ભગવાનની મૂર્તિ યથા દૃષ્ટામ વિભાવયન, જેવા ભગવાનના દર્શન કર્યા હોય એવી મૂર્તિને હૃદયમાં એક તો ધારવી, અને ધારીને ય કીર્તયતિ નામાની, જે ભગવાનના નામનું કીર્તન કરે છે, સ નામ ફલમ આપનું યાદ, એને નામનું ફળ થાય છે. આપણે કોઈ પણ મંદિરમાં જઈએ, હરિકૃષ્ણ મહારાજ હોય કે અહીંયા સુરત નારાયણ મુનિ દેવના દર્શન કર્યા, યા તો છપૈયા જઈને ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા, કાંઈ કોઈ મંદિરમાં ઘનશ્યામ મહારાજના સ્વરૂપો હોય, એ જેવા દર્શન કર્યા, જેવા શણગાર કર્યા, માથે પાગ છે કે મુગટ છે, હાર છે, કેવા હાર છે, એ શોભાને યાદ કરતાં કરતાં જે કીર્તનો ગાય છે એને કીર્તનનું ફળ થાય છે. મનોયસ્ય તુ વિભાવ વિભ્રાંતમ ધાવત્યેવ સમંતત સાંસારિક પદાર્થેષુ તસ્ય કિમ હરિનામભી. લ્યો, જેનું મન આમથી તેમ દોડતું હોય છે, શું કરતું હોય? દોડતું હોય. મનોયસ્ય વિભ્રાંતમ, વિભ્રાંત થઈ જાય માણા. અને ધાવતી એવ સમંતત, ચારે બાજુ મન દોડતું હોય સાંસારિક પદાર્થમાં, અને કીર્તન ચાલુ હોય, તસ્ય કિમ હરિ નામ ભી, એને ભગવાનના નામની હારે હું લેવા દેવા છે. કયો, એક જગ્યાએ બહુ મોટો મંડપ, અને ભાઈ કહેવાય ને જેટલા કલા વાજિંત્રો કહેવાય ને એટલા વાજિંત્રો વગાડનારા કલાકારો આવ્યા હતા. ફ્લૂટવાળા, વાયોલિનવાળા, ઓર્ગેનવાળા, બીજા કોઈક ઘસવાવાળા ને કોઈક વગાડવાવાળા ને કોઈક ટીપવાવાળા, બધી પ્રકારના આવી ગયા હતા. હા, મોટું જબરું. અને ગાવાવાળા ભાત ભાતના, બોલો, હિન્દીવાળા ને મરાઠીવાળા ને તેલુગુવાળા ને બંગાળીવાળા બધા ભેગા કર્યા હતા. અને પાછું એ કીર્તન તમારે સાંભળવા જાઓ, કીર્તન તો ન કહે, જે એ સોંગ સાંભળવા જાઓ તો એની પાછી 1000 રૂપિયાની ટિકિટ એક જણાની, તોય પછી ટિકિટ મળે નહીં. અને એવો બધો માહોલ જામ્યો તો તે ત્યાંથી એક જણો નીકળ્યો ને એક સાધુ મહાત્મા હતા, એને કોઈ પૂછ્યું, એક ભગતે, હે બાપજી, આવડો મોટો મંડપ ને આવું બધું આ ડેકોરેશન, આટલા બધા વગાડનારા, ત્યાં નરસિંહ મહેતા અને મીરાબાઈએ આવો કંઈક માંડવા નાખીને આવી ટિકિટો રાખી હોત તો બાપના શ્રાદ્ધ કરવા માટે ઠાકોરને દોડવું ન પડત. કે નરસિંહ મહેતાએ આવું કર્યું હોત કે પેલો મારા ભજન જેને સાંભળવા હોય ને કીર્તન જેને સાંભળવા હોય, 1000 નહીં, તેથી 100 રૂપિયા રાખવાનું. જમાનો એ પ્રમાણે 100 નહીં 10 રૂપિયા રાખ્યા હોત ને તોય કામ થઈ જાય. આવું એણે કેમ ન કર્યું? સાધુ ઘડીક ઊંડા ઉતરી ગયા, ઘડીક કંઈ બોલ્યા નહીં. પછી કીધું, ભાઈ, નરસિંહે અને જો મીરાએ એવું કર્યું હોત ને તો કાનુડો થોડોક છેટો રહી જાત. કે
તો કૃષ્ણ થોડાક છેટા રહી જાત, એ ન આવત, લોકો બધા આવી જાત. અને આ બધું કરે ને લોકો આવી ગયા પણ ભગવાન બહુ છેટા વહી ગયા. એવું વગાડે ને એવું ગાય, એની વાત જવા દો. પણ એ વગાડનારાનું ગાનારાનું તમે જુઓ ને તો એ સાંસારિક પદાર્થોમાં મન આમથી તેમ વિભ્રાંત થઈ ગયું હોય છે, દોડતું હોય છે. તો એને એના નામથી એનાથી શું ફળ કેમ એવું લખ્યું છે કેવું. અને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં એ નામનો મહિમા લખ્યો છે. 5મી ચોપાઈમાં એવા નામનો છે પરતાપ રે, ધન્ય જે જન જપે આપ રે. એવો નામનો છે પરતાપ રે, ધન્ય જે જન જપે આપ રે. ધન્ય જે જન જપે આપ રે, ધન્ય જે જન જપે આપ રે. પૂર્ણ પુરુષોત્તમ સુખધામ રે, પુરુષોત્તમ સુખધામ રે. તેણે ધર્યું સહજાનંદ નામ રે, તો ધર્યું સહજાનંદ નામ રે. સહજાનંદ સહજાનંદ ગાય રે, તે તો અક્ષરધામમાં જાય રે. સહજાનંદ સહજાનંદ ગાય રે, તે તો અક્ષરધામમાં જાય રે. સહજાનંદ નામ જેને મુખે રે, સહજાનંદ નામ જેને મુખે રે. તે તો બ્રહ્મપુર જાશે સુખે રે, તે તો બ્રહ્મપુરે જાશે સુખે રે. બ્રહ્મપુર જાશે સુખે રે, તે તો બ્રહ્મપુર જાશે સુખે રે. જે મુખે એ નામ ઉચ્ચાર રે, તે તો પામી ગયા ભવ પાર રે. સુખે એ નામ ઉચ્ચાર રે, તે તો પામી ગયા ભવ પાર રે. સહજાનંદ નામ સમર્તા રે, સહજાનંદ નામ સમરતા રે. એ નથી પાર પરી, નથી પરિશ્રમ પાર ઉતરતા રે, નથી પરિશ્રમ ઉતરતા રે. એ નથી પરિશ્રમ પાર ઉતરતા રે, નથી પરિશ્રમ પાર ઉતરતા રે. આવો એ નામનો પ્રતાપ છે. એવો નામનો પ્રતાપ કે ધન્ય જે જન જપે આપ. નિષ્કુળાનંદ સ્વામી કે જે ભગવાનનું નામ લે છે ને એને એક વાર નહીં લાખ વાર ધન્યવાદ છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ ધરતી ઉપર આવ્યા, એણે ધર્યું સહજાનંદ નામ. અને તમે જુઓ આપણા સાધુઓએ જ્યાં જ્યાં આરતી કરી, સ્તોત્રો બનાવ્યા કે કીર્તનો કર્યા, સહજાનંદ ગુરુ ભજે સદા. સહજાનંદ નામથી બનાવ્યા, કીર્તનો બનાવ્યા. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, અમારે મન સ્વામી નારાયણ દૂસરો ન ભાવે. સહજાનંદ નામથી બનાવ્યા, કારણ કે અમને ગુરુ પણ એ હતા અને ઈષ્ટ પણ એ હતા, બે એક હતા. સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ જ ગુરુ તરીકે મળ્યા હતા. એટલે એ વાત લખી હકે એમની વાત આખી જુદી છે. સહજાનંદ સહજાનંદ ગાય એ અક્ષરધામમાં જાય. બોલો. સહજાનંદ નામ જેના મુખમાં છે એને બ્રહ્મપુર સુખે પ્રાપ્ત થાય. અને સહજાનંદનું નામ લે એને કોઈ પ્રકારનો પરિશ્રમ પડતો નથી અને ભગવાનના ધામમાં જાય છે. સહજાનંદ નામ જે વદને રે, તે તો પહોંચ્યા છે બ્રહ્મ સદને રે. સહજાનંદ નામ જે વદને રે, તે તો પહોંચ્યા બ્રહ્મ મૂળને.
સહજાનંદ સહજાનંદ ગાતા રે સહજાનંદ સહજાનંદ ગાતા રે એ નથી કઠણ એને ધામ જાતા રે નથી કઠણ એને ધામ જાતા રે એ સહજાનંદ સહજાનંદ કહીએ રે જાણે એથી પરમ પદ લઈએ રે સહજાનંદ સહજાનંદ કહીએ રે જાત્રે એથી પરમ પદ લઈએ રે જેને અખંડ એ છે રટન રે જેને અખંડ એ છે રટન રે તેને ન રહે ભાવ અટણ રે તેને ન રહે ભવ અટણ રે સ્વામી નારાયણ સબદે રે પ્રાણી વાસ કરે છે બેહદે રે સ્વામી નારાયણ સબદે રે પ્રાણી વાસ કરે છે બેહદે રે સહજાનંદ નામ સુણ્યું કાને રે સહજાનંદ નામ સુણ્યું કાને રે તેને આવ્યું છે એ ધામ પાને રે તેને આવ્યું છે એ ધામ પાને રે સહજાનંદ એ નામ સાંભળી રે જાય પાપ પૂરવ ના બળી રે સહજાનંદ એ નામ સાંભળી રે જાય પાપ પૂરવ ના બળી રે સોણી સ્વામી નારાયણ નામ રે સુણી સ્વામી નારાયણ નામ રે સૈરા કંઈક જીવન કામ રે સૈરા કંઈક જીવન કામ રે સહજાનંદનું નામ સ્વામિનારાયણ નામ જેના વદને છે એ બ્રહ્મ સદને પહોંચ્યા છે અને સ્વામિનારાયણ કે સહજાનંદ સહજાનંદ કહેતા નથી કઠણ એને ધામ જાતા હું કામ હાથે કરીને કલ્યાણને કઠણ કરવું હાવ હેલું છે ઘણી વાર તો આપણે શું કરીએ છીએ હેલું હોય એને કઠણ કરી નાખીએ છીએ બોલ એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાનના ધામમાં જવું એના માટે સહેજ પણ કઠણ નથી સ્વામિનારાયણ હા ઘણી વાર તો હેલું હોય એને આપણે કઠણ કરી નાખીએ એટલે ગુરુજી કહે ચલો પટેલ ગોળ લેવા ગયા હતા દુકાને જઈને કે શેઠ ગોળ છે તો કે ગોળ તો છે જ ને કેમ ન હોય આવડી મોટી દુકાન ગોળ ન હોય હું ભાવે આપ્યો તો કે આ ભાવ છે લાવો જરા ગાંગડી બતાવો તો ઉનાળાનો સમય ગોળ આપ્યો આમ તમારે સરસ મજાની ગાંગડીઓ એ હાથમાં આપીને પટેલે હાથમાં લઈને આમાંથી આમાં આમાંથી આમાં 10-12 વાર ગોળ ફેરવ્યો ને તે ઉનાળાનો સમય તે ઓગળ્યો અને થોડીક વાર થઈ ત્યાં ચીકણો થઈ ગયો એટલે કે શેઠ ગોળ તો હારો છે પણ ચીકણો છે શેઠ કે લાવો ચીકણો હતો નહીં પણ ચોળીને ચીકણો કર્યો એમ ઘણીવાર કલ્યાણ બહુ હેલું હોય છે ભગવાનનું નામ લઈને ભગવાનના ધામને પામ્યા છે તો જાજુ એમાં કાંઈ ઊંડું ઉતરવાની જરૂર નથી બસ નામ લેતા લેતા ભગવાન કેવા છે ને એનો મહિમા કેવો છે એ જણાઈ આવશે સ્વામિનારાયણ શબ્દે વાસ કરે છે બે હદે અને સહજાનંદ નામ જેને કાને સાંભળ્યું છે એના પાને ધામ આવી ગયું નથી કહેતા પાને પડ્યું છે પૂરવના પાપ બળી જાય કાને એના મની ભણક પડી તેને અક્ષર પોળાવું ઘણી રે કાને એના મની ભણક પડી રે તેને અક્ષર પોળાવું ઘણી સ્વામી નારાયણ ની કીર્તિ રે સ્વામી નારાયણ ની કીર્તિ રે સુણી રહે નહીં પાપ રતી 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 રે આ નામની જેના કાને ભણક પડી ગઈ એને અક્ષરની પોળ ઉઘડી ગઈ અને સ્વામિનારાયણની કીર્તિ સાંભળતા
રહે નહીં પાપ રતિ. આ વાત જેને મનાય ને, જેને ભરોસો છે ને, એને કામની છે. તમે પૂછો ને કોઈને ક્યાં ગયા હતા, તો જાત્રા કરવા ગયા હતા. પણ જાત્રા કરવા કઈ જગ્યાએ? તો કે ગંગાજીને નાહીને આવ્યો. કે તો તમે ગંગાજીમાં નાહી આવ્યા, તમારા પાપ બળી ગયા? તો કે એમ થોડા બળતા હશે. કે તે હું કામ ગયા હતા? જો એમ પાપ ન બળતા હોય તો અહીંથી ગંગાજી જવાની જરૂર શું હતી? હે? પણ 100% સત્ય વાત છે. ગંગામાં સ્નાન કરે, મહિમા સમજી, એના પાપ 0 થઈ જાય છે અને એ હીરો થઈ જાય. હા, પણ એટલો મહિમા અને ભરોસો હોય એનું કામ થાય. એકવાર તો માં પાર્વતીએ શિવજીને પૂછ્યું, એમના ધણીને, કે આ બધા નાવા આવે છે ગંગાજીમાં, આ બધાયના પાપ બળી જાય, અને બધાયના પાપ બળી જાય તો બધા જમપુરીમાં શું કામ જાય? હે? શિવજી કે જો આવે છે તો ઘણા, પણ એમ બધાયના પાપ ન બળે. પાર્વતી કે કેમ ન બળે? લખ્યું છે શાસ્ત્રમાં પાપ બળી જાય. પણ નાય ડૂબકી બધાય મારે છે, પણ સ્નાન તો કોક જ કરે છે. કે એવું થોડું હોય? હા, એ કે ભગવાનને સંભાળી નાતો હોય, અને જેને એમ હોય કે મારા પાપ ટળી ગયા, એવો કોક જ મળે. તો મને પ્રેક્ટિકલ બતાવો. શિવજી કે હાલો ત્યારે જાય. આમે ધનુર્માસ હાલે છે, અને માઘ સ્નાન ચાલુ થઈ ગયું છે, ઘણા ભગત આવે છે. શિવ અને પાર્વતી કૈલાસમાંથી આવ્યા ગંગાના કિનારે, પણ રસ્તામાં શિવજીએ પોતાનું રૂપ બદલ્યું. આ તો ઈશ્વર કોટી, દેવ કોટી છે. અને એક વૃદ્ધનું રૂપ લીધું, અને પત જરતો ઓલો શું કે કોઢ શરીરમાં, આમ લોહી અંદરથી નીકળે એવું રૂપ ધારણ કર્યું. અને ગંગાજીથી થોડેક જ દૂર એક ખાડો હતો ને એમાં પડ્યા. અને પાર્વતીને કીધું તું બહાર બેસજે, જે આવે એને કહેજે કે મારો ધણી અંદર પડી ગયો છે, એને બહાર કાઢો. કે હવે પાર્વતી એટલે રૂપનો અંબા, ને આ પત જરતો કોઢ, અને માથાના વાળ આમ ચાંદીના પતરા જેવા, બધા હાવ ધોળા, એક કાળો ગોત્યો જડે નહીં. એટલે ગંગાજીમાં સ્નાન કરીને લોકો ત્યાંથી નીકળે, ત્યાં પાર્વતી કરગરે, હે કોઈ મારા ધણીને કાઢો, આમાં પડી ગયો છે. પહેલાં તો ઓલા ઘડીક પાર્વતી સામું જોવે, અને ઘડીક ઓલા સામું જોવેલા, એ આના કયા ભવના પાપ છે કે આના પનારે આ પડી? હે? આવી બાઈ અને આવા વૃદ્ધની આરે આના બાપે આના લગ્ન આની હારે ક્યાં કર્યા? મંડ્યા બધા હું ફિલોસોફર બધા તૈયાર જ હોય બધા આ દુનિયામાં. આપણને એમ થાય PhD કર્યા પછી કંઈક બોલતા છે, પણ લગભગ તમે જુઓ ને આવું કંઈક થાય એટલે લગભગ બધા મંડે વાતું કરવા. એટલે ભાઈ એ અત્યારે વાત નથી કરવાની, અત્યારે આ ખાડામાં પડી ગયા છે, એનું બાવડું પકડીને તમે પહેલાં એને બહાર કાઢો, એને દવાખાને લઈ જાઓ, ટ્રીટમેન્ટ કરાવો, પછી જે પૂછવું હોય પૂછજો કે તમારા લગ્ન બે કેમ ત્યાં, અને આ વૃદ્ધ કેમ છે ને આ જુવાન કેમ છે, એ બધી ચર્ચા પછી કરો. ઘણી વાર હાઈવે ઉપર એક્સિડન્ટ થાય ને, તે ઘણા માણસ આમ ગાડી નહોતી ચલાવી, આમ તમારે નહોતું, એટલે ભાઈ એ બધું અમે જાણીએ છીએ, પણ હવે ભટકાઈ ગયો તું દવાખાને લઈ જાય અત્યારે. અત્યારે જેની જરૂર છે, એક નીકળ્યો તે કે આને બહાર કાઢો, તેણે આમ ખાડામાં હાથ લાંબો કર્યો. ત્યાં અંદરથી શિવજીએ કીધું, કોઈ ખબર તો નથી કે આ ભોળાનાથ છે, મને અડશો નહીં, મને એ જ વ્યક્તિ અડી શકે ને બહાર કાઢી શકે કે જેના જીવનમાં કોઈ પાપ ન હોય. અને વાતે ખરી છે ભાઈ, એમ બધાને કાંઈ શિવનો સ્પર્શ થોડો થાય? એ પરમ તત્વ છે. અને જો પાપ હશે ને મને અડશો તો બળીને ભસ્મ થઈ જાઓ. કે તે ઓલો કે આ ધંધા કોણ કરતું હતું? હવે ગંગામાં નાહીને આવતો હતો, એક ગયો, બીજો ગયો, ત્રીજો ગયો. ભાઈ સવારના ખાડામાં પીડ્યા હતા, બપોર થવા આવ્યો તો એક નો નીકળ્યો. એમાં એક જણો બ્રાહ્મણ આમ ખંભે પંચ્યું નાખીને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરતો સ્નાન કરીને આવ્યો. એટલે પાર્વતી એને કીધું કે એ ભૂદેવ, મારા ધણી અંદર પડી ગયા છે, બપોરની હું રાહ જોઉં છું, એક વ્યક્તિ એવો નથી કે મારા ધણીને આમ બહાર કાઢે. એમ ભૂદેવ કે લાવો હું કાઢી દઉં. કે હા,
હાથ લંબાવ્યો ત્યાં કે તમારા જીવનમાં કોઈ પાપ ન હોય ને તો જ મારો હાથ પકડજો, અને જો કોઈ પાપ હશે તો બળીને ભસ્મ થઈ જાઓ. ભૂદેવ કે પાપ હેના હોય, ગંગાજીમાં સ્નાન કરીને આવવું છે કે. હા, અને કદાચ જાણે અજાણે કોઈ પાપ થઈ ગયું હશે પણ નાઈને આવું છું, અત્યારે જ મારા જીવનમાં કોઈ પાપ નથી, લાવો હાથ તમારો. અને ખેંચીને બહાર કાઢ્યા ને, હા ત્યાં તો ચંદ્ર મૌલેશ્વર હાથમાં, ત્રિશુલને ગળામાં, હે સર્પના આભૂષણને દર્શન દીધા. હા, અને પછી પાર્વતી સામું જોઈને કે જો સાંભળ, આ એક જ ગંગામાં નાહ્યો છે, આ એકે જ સ્નાન કર્યું, બાકી બધા ડૂબકી મારીને આવ્યા છે. નથી ઓલા હોજમાં જતા, બાથમાં બથોડા લેતા. એટલે જેને મહિમા છે એના પાપ ટળી જાય છે. એમ સ્વામિનારાયણ એમ લખ્યું કે એની કીર્તિ સુણીએ રહે નહીં પાપ રતિ. એક રતિવા પણ પાપ રહેતું નથી. અને જે ભગવાનની કથા, ભગવાનના કીર્તન, ભગવાનનું ભજન સાંભળતા હોય એવા હરિભગતનો કોઈ અપરાધ કરે ને એનો કોઈ અવગુણ લે એટલે એને બહુ મોટું પાપ થાય છે. કારણ કે ભગવાનની કીર્તિ સાંભળતો હોય, એના જીવનમાં કોઈ પાપ ન હોય અને પછી એનો કોઈ અવગુણ લે એટલે એ અવગુણ લેનારાને બહુ મોટું પાપ થાય છે. ભાઈ કોઈની પ્રકૃતિ આવી રીતે હોય, કોઈની બીજી રીતની હોય, કોઈને ખાટું ભાવતું હોય, કોઈને તીખું ભાવતું હોય, કોઈને ગળ્યું ભાવતું હોય, કોઈને મોળું ભાવતું હોય, ડાયાબિટીસ થયો હોય, કોઈને કડવું ભાવતું હોય. આપણે થોડી ના પડાય. હે, હવે આપણને તીખું ભાવતું હોય પછી આપણે આગ્રહ કરે કે લે લે મરચા લે, એટલે ભાઈ ન ખાઈ કી અમે. હે, એને ગળ્યું ભાવતું હોય, એ પ્રકૃતિ છે અને એ કાંઈ કલ્યાણમાં નડતી નથી. ખ્યાલ આવ્યો? એટલે નિષ્કુળાનંદ સ્વામી કે જો શ્વાસ ઉશ્વાસે સમરે સ્વામી રે, તેની વ્યાધિ જાય સર્વે વામી રે. શ્વાસ રહે રસનાએ રવ એનો રે, રહે રસનાએ રવ એ ધારા અખંડ ઉચ્ચાર તેનો રે, ધારા અખંડ ઉચ્ચાર તેનો રે. તે તો પામે છે પરમ પ્રાપ્તિ રે, નથી ફેર તેમાં એક રતિ રે. તે તો પામે છે પરમ પ્રાપ્તિ રે, નથી ફેર તેમાં એક રતિ રે. એવો નામ તણો પરતાપ રે, એવો નામ તણો પરતાપ રે. કયો સૌથી અધિક યમાપ રે, કયો સૌથી અધિક યમાપ રે. કયો સૌથી અધિક યમાપ રે, કયો સૌથી અધિક યમાપ રે. છંદ અષ્ટક ને વળી શ્લોક રે, સુણે ભણે પહોંચે બ્રહ્મલોક રે. છંદ અષ્ટક ને વળી શ્લોક રે, સુણે ભણે પહોંચે બ્રહ્મલોક રે. સાખી શબ્દ સ્વામી નામે જે હરે, સર્વે કલ્યાણકારી છે એ હરે, સર્વે કલ્યાણકારી છે હરે. સર્વે કલ્યાણકારી છે એ હરે, સર્વે કલ્યાણકારી છે હરે. છંદ હોય કે અષ્ટક હોય કે શ્લોક હોય એને કોઈ સાંભળે કે ભણે તો બ્રહ્મ મોલમાં પહોંચે. શ્વાસે ઉશ્વાસે જે ભગવાનને સ્મરે છે, વ્યાધિ સર્વે એની વામી. અને રહે રસનાએ રવ એનો, ધારા અખંડ ઉચ્ચાર તેનો. તે તો પામે છે પરમ પ્રાપ્તિ, નથી ફેર એમાં એક રતિ. જો આ નિષ્કુળાનંદ સ્વામી કીધું એક રતિ એટલે હા આમ કહેવાય ને જરી કમથું, એટલોય ફેર નથી. આ વાત જો મનાઈને તો આમાં કલ્યાણ છે. પણ ઓલા બ્રાહ્મણની જેમ થવું પડે. એક રતિ પાપ નથી, આમાં જરાય ખોટું નથી. ગંગામાં નાય એના પાપ રહી જાય, એમ બળી જ જાય. આવો નામનો પ્રતાપ છે. પાર ઉતર્યા પરિશ્રમ વિના ને બેસી નામરૂપી એ નાવ. જે જને જયપા જીભથી
તે તરી ગયા ભવદરિયા. પાર ઉતર્યા પરિશ્રમ વિના, બેસી નામરૂપી નાવ. સમુદ્ર તરવો હોય તો નાવ જોઈ, એમ ભગવાનના નામરૂપી નાવ છે. જેણે જેણે ભગવાનના નામને જીભથી જપ્યા છે એ તરી ગયા ભવદરિયાઓ. આ સંસાર તરી ગયા છે. હાલતા ચાલતા, ખાતા પીતા, નાતા ધોતા, ક્રિયા કરતા, ગાડીની કીક મારતા, ગાડી ઉપર બેસતા, લીવર દેતા. શું કરવું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મશીન કાને ચડાવો ને તોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ એટલે યાદ આવી જાય. આ બધી ટેવ પાડી દેવાની. કોઈને રિંગ કરો, મોબાઈલ હાથમાં લ્યો ને તો સ્વામિનારાયણ. અને કોઈ મોબાઈલ સામે ત્યાં રિંગ ઉપાડે ને, શું કેવું? જય સ્વામિનારાયણ. હા, આ તો હાલો 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 કરતા કરતા ક્યાં વયા જાય ખબર નથી રહેતી. બોલો હે, એ બિચારો બેઠો હોય બેહવા દો ને, એને શું કામ હલાવો? એની કરતા જય સ્વામિનારાયણ બોલો જ ખરા. જય સ્વામિનારાયણ. હા તો સારું. જો સમય થઈ ગયો છે. આજનો પ્રસાદ અમારે જુગલ ભગત બી લક્કડ તમારો આજનો રાખી દે. કોઈ ન હોય તે તમારો. અમે નક્કી કર્યું, હવે આપણે એમ જ કરવું છે. એ લખાવી ગયા હતા 2 દી પહેલાં. મને કે ક્યારે વારો આવે છે? મેં કે આમાં જે કોઈ નહીં હોય તે તમારો વારો, બીજું કેમ કરવું? જો આવો ગુરુજી પાસે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ